હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઘઉંના ફાડા ખાવામાં કેટલા હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ, પણ લગભગ આપણે ઘઉંના ફાડામાંથી લાપસી સિવાય બીજું કંઈ જ નથી બનાવતા, અને લાપસી ખાસ કરીને બાળકો તો બિલકુલ નથી ખાતા હોતા. તો આજે આપણે ઘઉંના ફાડાનો ઉપયોગ કરી અને એક સરસ મજાની રેસીપી બનાવીશું, જે 1 ચમચી તેલમાં ખૂબ ઝડપથી બની જાય છે અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી બનશે. તો આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો, અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 કપ જેટલા ઘઉંના ફાડા લઈ લીધા છે, જેને બ્રોકન વ્હીટ અથવા તો ઘઉંની થૂલી અને હિન્દીમાં દલિયા કહે છે. તેની અંદર આપણે 1 કપ જેટલું દહીં નાખી દઈશું. દહીં થોડુંક ખાટું હોય એવું લેવાનું, અને જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે આની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે આ બંનેને બરાબર મિક્સ કરી લઈશું. ઘઉંના ફાડા પ્રોટીન, વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોય છે. ડાયાબિટીસવાળા માટે તો ખૂબ જ સારા છે, તેમજ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, સ્તન કેન્સરમાં ઉપયોગી છે, સાથે જ સાંધાના દુખાવા પણ દૂર કરે છે. તો રેગ્યુલર ઘઉંના ફાડા ખાવા માટે આપણે આમાંથી અનેક અવનવી વેરાયટીઓ બનાવવી જ જોઈએ. તો એમાંની જ આજે આપણે એક વેરાયટી બનાવીશું, જે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ખબર પણ નહીં પડે કે આની અંદર આપણે ઘઉંના ફાડાનો ઉપયોગ કર્યો છે. તો આ બંનેને મેં બરાબર મિક્સ કરી લીધું છે. હવે આને ઢાંકી અને ઓછામાં ઓછું આપણે 20થી 25 મિનિટ રહેવા દઈશું. તમે એનાથી વધારે રહેવા દઈ શકો છો, પણ ઓછામાં ઓછું 20-25 મિનિટ રહેવા દેવાનું. તો 20થી 25 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. દહીંમાં પલળવાના કારણે ઘઉંના ફાડા એકદમ સોફ્ટ થઈ જાય છે અને ફૂલી જાય છે, અને જો આપણું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે પહેલાં કરતાં. હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર આ મિશ્રણ એડ કરી દઈએ, અને એની સાથે અડધા કપ જેટલી સોજી નાખી દઈશું. તમે ઝીણી કે જાડી કોઈ પણ સોજી ઘરમાં હોય તે લઈ શકો છો, અને એટલા જ પ્રમાણમાં એટલે કે અડધો કપ જેટલો બેસન લઈ લઈશું. તેની સાથે અહીં મેં એક મોટો આદુનો ટુકડો લઈ લીધો છે, એને આપણે આની અંદર સુધારીને લઈ લઈશું. અને સાથે તીખાશ માટે 1 લીલું મરચું એડ કરી દઈએ. તમને જો તીખાશ વધારે જોઈતી હોય તો તમે લીલું મરચું વધારે પણ એડ કરી શકો છો. અને હવે આપણે જે બાઉલમાં ઘઉંના ફાડા પલાળ્યા હતા તેની અંદર અડધા કપ જેટલું પાણી નાખી હલાવીને આની અંદર એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તો લગભગ અડધી ચમચી જેટલું હું મીઠું એડ કરું છું. તેની સાથે 5 ચમચી જેટલી હિંગ અને 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું. અને હવે આ બધાને આપણે પીસી લઈએ. તો અહીં આને મેં પીસી લીધું છે. ઘઉંના ફાડા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હતા, એટલે એકદમ સરસ પીસાઈ જશે. હું તમને ખીરાની કન્સિસ્ટન્સી બતાવી દઉં. જો આ રીતનું આનું ખીરું લાગે છે. આમ દેખાવમાં કણી કણી લાગે છે, પણ એકદમ સરસ પીસાઈ જાય છે. તો હવે આને આપણે એ જ બાઉલમાં કાઢી લઈશું, જેની અંદર આપણે ઘઉંના ફાડાને પલાળ્યા હતા. આની પહેલાં પણ મેં તમારી સાથે ઘઉંના ફાડાનો ઉપયોગ કરી અને સરસ મજાના હાંડવાની રેસીપી શેર કરેલી છે. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તેનો થંબનેલ. એની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે તે રેસીપી જોઈ શકશો. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું, જેથી ખાતી વખતે અંદર ડચુરો ન વળે અને અંદરથી એકદમ ડ્રાય ન લાગે. આને બરાબર મિક્સ કરી લઈએ. હવે આ ખીરાને અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈશું અને ઢોકળાની થાળી લઈ લઈએ. તો આપણે ઘઉંના ફાડાના લાઈવ ઢોકળા બનાવવાના છીએ. આની અંદર આપણે થોડુંક તેલ નાખી અને આને ગ્રીસ કરી લઈશું. અને સાથે જ મેં ઢોકળિયામાં પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. આ બંને પ્રોસેસ કરી અને પછી જ આપણે આની અંદર ઈનો એડ કરવાનો છે. તો અત્યારે હું 1 પાઉચ ઈનો લઈ રહી છું. આને બરાબર મિક્સ કરી લઈશું. તો આટલા ખીરાથી 2 મોટી થાળી ઢોકળિયાની અને 1 નાની થાળી, એટલે ટૂંકમાં 2.5 થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે. આને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં આ ખીરું નાખી દઈશું. આજે આપણે ઢોકળા 2 રીતના બનાવવાના છીએ. એક આપણે રેગ્યુલર જે લાઈવ ઢોકળા હોય એવા બનાવીશું, અને બીજી થાળી છે તે આપણે ચીઝ ચીલી ઢોકળા બનાવીશું, જે બાળકોને ખૂબ જ ભાવશે. આની ઉપર આપણે થોડુંક લાલ મરચું પાવડર નાખી દઈએ. અને હવે અહીં સ્ટીમરમાં પાણી પણ ઉકળી ગયું છે, તો એની અંદર આપણે બંને થાળી મૂકી દઈશું અને ફૂલ ફ્લેમ પર આને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવા આપણા ઘઉંના ફાડાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે એક થાળીને આપણે કાઢી લઈએ અને બીજી થાળીમાં આપણે
ચીઝ નાખીશું. અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, કેમ કે નીચે સ્ટીમરમાં પાણી હજી ગરમ છે અને થાળી પણ ગરમ છે, એટલે ચીઝ ઓગળી જશે. અને ચીઝ નાખવું ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. પણ એક વખત આ ચીઝ ચીલી ઢોકળા ટ્રાય કરજો, બાળકોને તો ખૂબ જ ભાવશે. અને તમારી ચોઈસ પ્રમાણે તમે ચીઝ વધારે ઓછું નાખી શકો છો. અત્યારે મેં પ્રોસેસ ચીઝ લીધું છે, એની બદલે તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો. આવી રીતના ચીઝ ખમણી અને ઉપરથી થોડુંક આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું. અને હવે આને ઢાંકી દઈએ અને 2 મિનિટ રહેવા દઈશું. ઉપરથી થોડીક કોથમીર પણ હું એડ કરી દઉં છું. સ્ટીમરમાં પાણી ગરમ હોવાથી ચીઝ 2 મિનિટમાં સરસ મેલ્ટ થઈ જશે. તો આને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે થાળી જે નીચે લીધી હતી તેની ઉપર આપણે થોડુંક તેલવાળું બ્રશ ફેરવી દઈશું. બને તો શીંગ તેલ લેવાનું, જેનો સ્વાદ સરસ આવે છે. અને ઉપરથી થોડીક કોથમીર નાખી અને ગાર્નિશ કરી લઈએ. અને હું તમને કાપીને બતાવું. જો ઢોકળા કટ કરું એ પરથી જ ખબર પડે છે કે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. આને કટ કર્યા પછી મેં આ ચીઝવાળી થાળી પણ નીચે લઈ લીધી છે, એને પણ આપણે કટ કરી લઈશું. આ ચીઝવાળા જે ઢોકળા છે એને તમે ટોમેટો કેચઅપ સાથે અથવા તો ચિપોટલે સોસ સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જે આપણે રેગ્યુલર ઢોકળા છે એને આપણે લસણવાળી ચટણી સાથે સર્વ કરીશું. હું તમને ઢોકળા કાઢીને બતાવું કે કેટલા સોફ્ટ અને જાળીદાર બન્યા છે. જો તમે અંદર જાળી દેખાઈ રહી છે. અને ગરમા ગરમ આ ઢોકળા ખાવામાં ખૂબ જ મજા આવે છે અને હેલ્ધી પણ એટલા જ છે. જો તમે જાળી જુઓ અંદર કેટલી સરસ પડી છે. કોઈને ખબર નહીં પડે કે આના અંદર આપણે ઘઉંના ફાડાનો ઉપયોગ કર્યો છે. ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. તો તમે પણ એક વખત ઘઉંના ફાડાનો ઉપયોગ કરી અને લાપસી સિવાય આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.